પૂર્વ મંત્રી કુમાર કાનાણી કે જેઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ખેડૂતોનું દેવું માફ કરવા મુખ્યમંત્રીને રજૂઆત। બિનજરૂરી પ્રોજેક્ટ્સના કામો, સરકારી ખર્ચ બંધ કરો। કરકસર કરીને પણ ખેડૂતોને દેવા મુક્ત કરી શકાય। નુકસાનીની ભરપાઈ સહાયથી થઈ શકે નહીં। ખેડૂતોને બેઠા નહીં કરાય તો ખેતીથી દૂર થશે। ત્યારે બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચ બંધ કરવા પણ કુમાર કાનાણીએ કહ્યું છે। કરકસર કરીને પણ ખેડૂતોના દેવા માફ થઈ શકે છે। નુકસાનીની ભરપાઈ સહાયથી ન થઈ શકે। ખેડૂતોને બેઠા નહીં કરવામાં આવે તો ખેડૂતો ખેતીથી હવે વંચિત રહેશે। ખેડૂતો ખેતીથી દૂર થઈ જશે। કુમાર કાનાણી કે જેઓ હંમેશા લોકોના પ્રશ્નોને લઈને સરકાર સામે આવ્યા છે, સરકારમાં રજૂઆત કરી છે, ત્યારે આ કમોસમી વરસાદ અને સતત માવઠાનો જે માર છે તેને લઈ ખેડૂતો પાયમાલ થયા છે। જગતનો તાત બરબાદ થયો છે। ત્યારે જગતના તાતને ખેડૂતને સરકાર તરફથી યોગ્ય સહાય મળે, દેવા માફ થાય તે માટે કુમાર કાનાણી કે જેઓએ ખુદ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે